હેલો વિદ્યાર્થી મિત્રો, પેપર 4 સિરીઝનો આ એમસીક્યુ રહેવાનો છે. શું કહે છે જોઈએ. એક ઘરમાં 45 વોટના 15 બલ્બ, તો આ જે છે એનો ગુણાકાર કરીએ તો આવશે 675 વોટ. 100 વોટના 15 બલ્બ છે તો આ આવી જશે 1500 વોટ. 10 વોટના 15 બલ્બ તો આ થઈ જશે 150 વોટ. 1 કિલોવોટના 2 હીટરો તો આ થઈ જશે 2000 વોટ. ને 220 વોલ્ટના તો આ થઈ ગયું V બરાબર 220 વોલ્ટ ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો ફ્યુઝ તારમાંથી વહેતા પ્રવાહનું લઘુત્તમ મૂલ્ય I બરાબર આપણે શોધવાનું છે. તો પાવરનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ IV. I મેળવવાનો છે તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે? P ના છેદમાં V. તો I ઇઝ ઇક્વલ ટુ બધા પાવરનો સરવાળો કરી નાખો, કુલ પાવર મેળવો 675 વત્તા 1500 વત્તા 150 વત્તા 2000 ના છેદમાં 220 સરવાળો કરીને આનો આન્સર લાવશો તો 19.659 એમ્પિયર જેવો આન્સર આવે. તો I ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી નિયર અબાઉટ કેટલા કહી શકીએ? 20 એમ્પિયર. તો આપણો આન્સર આની અંદર રહેવાનો છે ડી, 20 એમ્પિયર. તો સરસ મજાનો એમસીક્યુ છે. આવા નવા એમસીક્યુ ની તૈયારી કરવી છે, તમારા રિઝલ્ટને બેટર બનાવવું છે તો હમણાં જ જોડાઈ જાઓ અમારી CBN ટીમ સાથે. થેન્ક યુ.